गुड मॉर्निंग स्टूडेंट। आज આપણે 12મા ધોરણની શરૂઆત કરીએ બરાબર। 11th આપણે પૂરું કર્યું। 11th ની અંદર અમુક ચેપ્ટરો જે કટ કરાવી નાખ્યા છે એ આપણે કર્યા નથી, એ આપણે નીટના લેક્ચરોની અંદર ફરીથી આપણે એમને રિફર કરશું। તો આજે આપણે 12મા ધોરણની શરૂઆત કરીએ। 12મા ધોરણની અંદર બીજા ચેપ્ટરની વાત કરવાની છે। થોડા દિવસની અંદર તમને ટેક્સ્ટ બુક પણ પ્રોવાઈડ થઈ જશે। જ્યાં સુધી તમને ટેક્સ્ટ બુક પ્રોવાઈડ ન થાય ત્યાં સુધી તમારે બધા લેક્ચરના જેટલા બી પ્રશ્નો હોય બરાબર એ તમારે બોર્ડ પરથી લખવાના। હું તમને આ પ્રશ્નોની પીડીએફ પણ મોકલીશ, એમાંથી લખો તો પણ વાંધો નહીં બરાબર, પણ બોર્ડ પરથી તમે લખશો તો તમને વધારે સહેલું પડશે। હવે 12thની અંદર કુલ આપણે 16 ચેપ્ટરો છે। કેટલા છે? 16 ચેપ્ટરો છે। એમાં યુનિટ નંબર જે 5 એટલે 12માનો પહેલો યુનિટ અને બાયોલોજીનો 5મો યુનિટ તો કે પ્રજનનની વાત કરી છે બરાબર। સેક્સ્યુઅલ અને અસેક્સ્યુઅલ રિપ્રોડક્શનથી આપણે શરૂઆત કરવાની છે। એટલે ચેપ્ટર નંબર 1 થી 4 છે ને એ રિપ્રોડક્શનના ચેપ્ટરો છે, જેમની આપણે શરૂઆત કરીએ। તો 12માની આજે આપણે શરૂઆત કરીએ। ફરીથી નવી સેટ નોટ રાખવાની છે। 11thની છે એમની અંદર કન્ટિન્યુ નથી કરવાનું, નવી સેટ નોટ તમારે 12મા ધોરણની અંદર બનાવવાની છે। અને બધા જ પ્રશ્નો બરાબર, જેટલા પણ પ્રશ્નો હું તમને કરાવું છું બધા જ પ્રશ્નો તમારે એમની અંદર વ્યવસ્થિત રીતે ઉતારવાના છે। બીજું તમને એક પણ કહી દઉં કે આ ચેપ્ટર આપણે ઓનલાઈન ભણીએ છીએ। જો ઓફલાઈન સ્કૂલ થોડા દિવસમાં શરૂ થઈ જાય તો આપણે ફરીથી રિવાઇઝ કરશું, પણ જો આખું ચેપ્ટર પૂરું થઈ જશે તો હું આ ચેપ્ટર ફરીથી કરાવીશ નહીં। એટલે તમારે બરોબર ઓનલાઈન લેક્ચરો બધા જ એટેન્ડ કરવા પડશે, કેમ કે આ ચેપ્ટર જો આખું પૂરું થઈ જશે તો હું આ ચેપ્ટર ફરીથી ક્યારેય કરાવીશ નહીં બરાબર। ફરી બધા ચેપ્ટરો પૂરા થશે પછી રિવિઝનની અંદર આપણે લેશું, એટલે પહેલા લેક્ચરથી જ બરોબર ધ્યાન આપજો। તો ચેપ્ટર નંબર 2ની આપણે વાત કરવાની છે। ચેપ્ટર નંબર 2 છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન। પહેલો પાર્ટ છે ને સજીવોમાં પ્રજનન। પહેલો પાર્ટ કયો છે? સજીવોમાં પ્રજનન, એટલે એમાં વનસ્પતિના પ્રજનનનો પણ ઉલ્લેખ કર્યો છે અને સૂક્ષ્મજીવોની અંદર પણ વાત કરી છે। બીજો પાર્ટ છે ને સપુષ્પી વનસ્પતિમાં પ્રજનન છે, પણ કયું પ્રજનન છે? લિંગી પ્રજનન। પહેલા પાર્ટની અંદર શું વાત કરી છે? સજીવોમાં પ્રજનન। સજીવોમાં પ્રજનન એટલે શું? તો કે સજીવોમાં લિંગી પ્રજનન પણ થાય અને અલિંગી પ્રજનન પણ થતું હોય છે। બંને પ્રજનનની ચર્ચા પહેલા ચેપ્ટરની અંદર કરી છે, એમને આપણે પછી ચર્ચા કરીશું। તો આજે આપણે ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, પછી ચેપ્ટર નંબર 3 છે ને માનવીમાં પ્રજનન, મનુષ્યમાં પ્રજનન બરાબર। તો મનુષ્યની અંદર કેવી રીતે પ્રજનન થાય એમની ચર્ચા કરશું। આગળ ચેપ્ટર નંબર 4 પ્રાજનનિક સ્વાસ્થ્ય, મનુષ્યનું જે પ્રજનન છે એમના માટેનું સ્વાસ્થ્ય કેવું હોવું જોઈએ, વસ્તી વધારો શા માટે થાય છે, એમનું નિયંત્રણ કયું, ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિ શું છે, કૃત્રિમ તો કે પ્રજનનની પ્રક્રિયા કેવી રીતે થાય એમની ચર્ચા ચેપ્ટર નંબર 4 કરશું। તો પ્રથમ યુનિટ આખો આપણો રિપ્રોડક્શનનો છે, જેમની અંદર અલિંગી અને લિંગી, સેક્સ્યુઅલ અને અસેક્સ્યુઅલ બંને રિપ્રોડક્શનની આપણે ચર્ચા કરશું। તો આજે આપણે પહેલા વનસ્પતિમાં પ્રજનન જોશું બરાબર, અને આગળના ચેપ્ટરોની અંદર તો કે પ્રાણીઓના પ્રજનનની ચર્ચા કરશું। તો પાઠનું નામ છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન। બહુ મહત્વનો પાઠ છે, એક પ્રશ્ન આમાંથી તમને 4 ગુણનો પણ પૂછાય છે, એટલે આ પાઠ મહત્વનું છે। ટેક્સ્ટ બુક પ્રોવાઈડ થઈ જશે એટલે હું તમને કહી દઈશ કયા પાઠમાંથી કેટલા ગુણનું કયા ક્વેશ્ચનો પૂછાય છે। ચલો થોડી પ્રસ્તાવનાની વાત કરીએ, થોડું 11th યાદ કરીએ। સપુષ્પી વનસ્પતિ અને લિંગી પ્રજનન બે શબ્દને છૂટા પાડીએ તો સૌથી પહેલા આપણા 11મા ધોરણની અંદર આપણે 5મા પાઠમાં ચર્ચા કરી કે ભાઈ સપુષ્પી વનસ્પતિ એટલે શું, સપુષ્પી વનસ્પતિ એટલે શું। તો આપણે એક પ્રશ્ન કોઈને પૂછીએ કે ભાઈ સપુષ્પી વનસ્પતિ એટલે શું, તો તમે શું આન્સર આપશો? એવો આન્સર આપશો કે સર જેમની અંદર પુષ્પ હાજર છે એમને આપણે સપુષ્પી વનસ્પતિ કહીએ બરોબર છે, કે જેમની અંદર પુષ્પો હાજર છે એમને આપણે શું કહીએ? સપુષ્પી વનસ્પતિ કહીએ અથવા પુષ્પધારી વનસ્પતિ કહીએ। સપુષ્પી વનસ્પતિની વ્યાખ્યા આપણે યાદ રાખીએ તો સપુષ્પી વનસ્પતિની વ્યાખ્યા એવી થાય કે વનસ્પતિના જીવનકાળમાં પુષ્પો ઉદ્ભવે અને પ્રજનનની પ્રક્રિયા થાય, પુષ્પો ઉદ્ભવે અને પ્રજનનની પ્રક્રિયા થાય તો
तो આવી વનસ્પતિને સપુષ્પી વનસ્પતિ કે પુષ્પધારી વનસ્પતિ કહેવાય. હવે જોજો, પુષ્પ ઉદ્ભવે અને પ્રજનન થાય. હવે જે વનસ્પતિમાં પુષ્પ ઉદ્ભવે એમાં પ્રજનન થાય આવું આપણે કહીએ. પણ ક્યારેક શું થાય છે, પુષ્પો છે ને એમના ફળદ્રુપ ભાગ વંધ્ય બની જાય તો પ્રજનન ના પણ થાય. પણ મોટા ભાગની 90% આવૃત બીજધારી વનસ્પતિની અંદર પુષ્પ ઉદ્ભવે તો એમની અંદર પ્રજનન થશે. તો આવી વનસ્પતિને સપુષ્પી વનસ્પતિ કહેવાય. અથવા તો આપણે જે વ્યાખ્યા આપણને શોર્ટમાં ખબર છે કે પુષ્પો હાજર હોય તો એમને સપુષ્પી વનસ્પતિ કહે. ચલો, સપુષ્પી વનસ્પતિનો આપણને ખ્યાલ પડી ગયો. લિંગી પ્રજનન એટલે શું? જો આપણે પ્રજનનની તો ચર્ચા કરવાની છે, પણ માત્ર કયા પ્રજનનની ચર્ચા કરવાની છે? લિંગી પ્રજનનની. એટલે બીજો આપણો શોર્ટ પ્રશ્ન આવે કે લિંગી પ્રજનન એટલે શું? ચલો પહેલા પ્રજનનની ચર્ચા કરીએ. તો કે એક સજીવ પોતાનામાંથી બીજો સજીવનું નિર્માણ કરે તો એમને પ્રજનન કહેવાય. ખાલી પ્રજનન. ખાલી શું કહીએ છીએ? પ્રજનન. હવે પ્રજનનના 2 પ્રકારોની આપણે ચર્ચા કરી ગયા, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન અને અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, 2 પ્રજનનની ચર્ચા કરી ગયા. ચલો, ખાલી પ્રજનન એટલે શું? ખાલી પ્રજનન એટલે શું થયું? સજીવમાંથી પોતાના જેવા જ બીજા સજીવનું નિર્માણ થાય તો પ્રજનન. એક સજીવમાંથી પોતાના જેવા જ બીજા સજીવનું નિર્માણ થાય તો પ્રજનન. પ્રજનનના મુખ્ય 2 પ્રકાર, લિંગી અને અલિંગી. ચલો, અલિંગી પ્રજનનની ચર્ચા આપણે પહેલા પાઠની અંદર કરશું, પણ થોડું તમને વ્યાખ્યા કહી દઉં. અલિંગી પ્રજનન એટલે શું? તો કે એક જ સજીવ પોતાનામાંથી નવો સજીવ ઉત્પન્ન કરે. એક જ સજીવ પોતાનામાંથી નવો સજીવ ઉત્પન્ન કરે તો આવા પ્રજનનને શું કહેવાય? અલિંગી પ્રજનન. શું કહેવાય છે? અલિંગી પ્રજનન. જો બરોબર મિત્રો પ્રસ્તાવના યાદ રાખજો, તમને પ્રજનન અને સપુષ્પી વનસ્પતિ ખ્યાલ પડશે તો જ આગળ પ્રજનનની ઘટનાઓ ખબર પડશે. એટલે તમને ડીપમાં સમજાવું છું. પ્રજનન પોતાનામાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે. પ્રજનનના મુખ્ય 2 પ્રકાર, લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં એક જ સજીવ, કેટલા સજીવ ભાગ લે છે? એક જ સજીવ ભાગ લે. એક જ સજીવ પોતાનામાંથી નવો સજીવ ઉત્પન્ન કરે તો અમને શું કહેવાનું? અલિંગી પ્રજનન. વ્યાખ્યા ખ્યાલ પડે છે? બરોબર યાદ રાખજો. એક જ શબ્દ મેં શું વાપર્યો છે? એક જ સજીવ પોતાનામાંથી નવા સજીવનું નિર્માણ કરે તો કયું પ્રજનન? અલિંગી પ્રજનન. ચલો, લિંગી પ્રજનનની વ્યાખ્યા એમનાથી ઉલટી આપીએ તો કે બે ભિન્ન જાતિના. કેવા? 2 ભિન્ન જાતિના. તો કે 2 ભિન્ન જાતિના સજીવો પોતાનામાંથી નવો સજીવ ઉત્પન્ન કરે તો આવા પ્રજનનને શું કહેવાનું? લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. જો કેટલા સજીવ? 2, પણ કેવા છે? ભિન્ન જાતિના. અહીંયા કેટલા સજીવ? એક જ. એટલે કોઈ જાતિમાં ભિન્નતા જોવા મળતી નથી. પણ અહીંયા કેટલા સજીવ છે? 2. બેની જાતિ કેવી છે? ભિન્ન. તો વ્યાખ્યા શું થઈ? 2 ભિન્ન જાતિના સજીવો પોતાનામાંથી નવો સજીવ ઉત્પન્ન કરે તો એમને શું કહેવાનું? લિંગી પ્રજનન. પ્રજનન એટલે નવો સજીવ ઉત્પન્ન થવો. અલિંગી પ્રજનન એટલે એક જ સજીવમાંથી નવો સજીવ ઉત્પન્ન થવો. અને લિંગી પ્રજનન એટલે 2 જાતિમાંથી નવો સજીવ ઉત્પન્ન થવો. તો આ બંને વચ્ચેના ડિફરન્સની ચર્ચા કરી, લિંગી પ્રજનન ને અલિંગી પ્રજનન. બીજી એક ચર્ચા કરીએ. અલિંગી પ્રજનનમાં કેટલા સજીવ છે? એક જ. કેટલા છે? એક જ. તો એક જ સજીવમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય એટલે બરોબર યાદ રાખજો, બાળકોષ અથવા તો બાળ સજીવ પિતૃ જેવો જ દેખાય છે. બરોબર યાદ રાખજો,
બાળ સજીવ પિતૃ જેવો જ આબેહૂબ દેખાય છે. કેમ? તો કે પિતૃ સજીવ કેટલા છે? એક જ સજીવમાંથી નવા સજીવનું નિર્માણ થાય એટલે પિતૃ જેવો જ કયો સજીવ દેખાય છે? બાળ સજીવ. ચલો આ લિંગી પ્રજનનની વાત કરીએ તો કે બે ભિન્ન જાતિના સજીવો સાથે મળીને નવા સજીવનું નિર્માણ કરે એટલે બરોબર યાદ રાખજો. બાળ સજીવ પિતૃ સજીવથી કેવો દેખાય છે? ભિન્ન દેખાય. એના જેવો જ દેખાતો નથી. કેવો દેખાય? ભિન્ન દેખાય. જો માનવ છે ને, મેં તમને આમની પહેલા ચર્ચા કરી દીધી, માનવ લિંગી પ્રજનનની સંતતિ છે એટલે જો બધા એકબીજાને મળતા આવે પણ એવા જ દેખાતા નથી. જ્યારે અલિંગી પ્રજનન થાય તો એકબીજાને મળતા તો આવે પણ એના જેવા જ દેખાય. કેમ કે પિતૃ સજીવ કેટલા છે? એક જ છે. તો આ વાત કરી લિંગી અને અલિંગી પ્રજનન. તો બે વચ્ચેનો તફાવત યાદ રાખજો. લિંગી પ્રજનનમાં બે ભિન્ન જાતિના સજીવો ભાગ લે. અલિંગી પ્રજનનમાં કેટલા ભાગ લે? એક જ ભાગ લે. અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લે. આથી બાળ સજીવ કેવો દેખાય? પિતૃ જેવો જ. પણ લિંગી પ્રજનનમાં બે ભિન્ન જાતિના સજીવો ભાગ લે એટલે બાળ સજીવ પિતૃથી કેવો દેખાશે? ભિન્ન દેખાય. એટલા માટે ગુજકેટની અંદર પૂછાયેલો પ્રશ્ન છે, બરોબર યાદ રાખજો. લિંગી પ્રજનન ભિન્નતાનું ઉદાહરણ છે. લિંગી પ્રજનન ભિન્નતા દર્શાવવા માટેનું મહત્વનું એક ઉદાહરણ છે. ચલો એક તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. આ અનિશ્ચિત આકારનું શું છે? અમીબા. એક કોષીય સજીવ અલિંગી પ્રજનન કરે છે. શું કરે છે? અલિંગી પ્રજનન કરે. કેવી રીતે કરે? તો કે અમીબા પોતાનામાંથી જો બે ટુકડા કરે. કેવી રીતે બે ટુકડા થશે? ચેપ્ટર નંબર 8 યાદ કરો. કેવી રીતે બે ટુકડા થશે? ચલો કેવી રીતે બે ટુકડા કરે તમને ખ્યાલ છે. પેલા કોષ કેન્દ્રનું વિભાજન અને પછી કોષ રસનું વિભાજન. યાદ છે ને? વિભાજનની પ્રક્રિયાથી થાય. તો એક જ અમીબામાંથી બે અમીબા બન્યા. તો અમીબા શું થયું? પિતૃ. આ કયો કોષ થયો? પિતૃ. અને આ કયા કોષ થયા? બાળકોષ. કયા કોષ થયા? બાળકોષ. એકમાંથી કેટલા બને? બે. બરાબર? એકમાંથી બે બને એનું કારણ શું? સમવિભાજન. પેલા કોનું વિભાજન થાય? કોષ કેન્દ્ર. પછી કોનું વિભાજન થાય? કોષ રસનું વિભાજન થાય. હવે જો એકમાંથી બે બન્યા એટલે એક જ સજીવે પોતાનામાંથી નવો સજીવ ઉત્પન્ન કર્યો. કયા પ્રજનનથી? અલિંગી. બરોબર યાદ રાખજો. તમને લિંગી ને અલિંગી વચ્ચેનો તફાવત સમજાવું છું. એટલે અલિંગી પ્રજનન થયું. એક જ સજીવમાંથી શું ઉત્પન્ન થયા? બે નવા સજીવનું નિર્માણ થયું. બાળ સજીવ કેવો દેખાય? પિતૃ જેવો જ. અમીબા પિતૃ જેવું જ બાળકોષ દેખાય છે. ખ્યાલ પડી ગયો? ચલો લિંગી પ્રજનન કેમ થાય? બે ભિન્ન જાતિના સજીવોનું જોડાણ થાય તો લિંગી પ્રજનન થાય. બે ભિન્ન જાતિના સજીવોમાં એક નર જાતિ અને બીજી કઈ જાતિ? માદા જાતિ. ચલો જોજો, એક નર જાતિ અને બીજી માદા જાતિ લીધી છે. તો બે ભિન્ન જાતિ થઈ ગઈ. સજીવો કેટલા થઈ ગયા? બે ભિન્ન જાતિના સજીવો થયા, નર જાતિ ને માદા જાતિ. ચલો નર જાતિમાં પ્રજનન કરવા માટે કયો કોષ છે? શુક્રકોષ. યાદ કરો શુક્રકોષ. બરાબર? શુક્રકોષ કેમાંથી નિર્માણ થાય? શુક્રપિંડમાંથી. ભણી ગયા આગળ? યાદ છે ને? શુક્રકોષ. માદામાંથી કયો કોષનું નિર્માણ થાય? અંડકોષ. કયા કોષનું નિર્માણ થાય? અંડકોષ. હવે શું થાય? તો કે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થયું, બે વચ્ચે ફલન થયું એટલે નવો તો કે બાળકોષ બનશે. નવો શું બને? બાળકોષ. શા માટે બાળ સજીવ પિતૃથી ભિન્ન દેખાય? તો કે કેટલાક લક્ષણો કોના આવ્યા? નર જાતિના. અને કેટલાક લક્ષણો કોના આવ્યા? માદા જાતિના. આથી બાળકોષ કાં તો નર જેવો થોડો ઘણો દેખાય અને કાં તો માદા જેવો દેખાય. એટલે ભિન્નતા માટે સૌથી મહત્વનું પ્રજનન કયું? લિંગી પ્રજનન.
આ પ્રજનનની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે નહીં. કયા પ્રજનનની ચર્ચા આ ચેપ્ટરમાં કરશું? લિંગી પ્રજનનની. તો આટલું યાદ રાખશો. હા, શું વ્યાખ્યા યાદ રાખશું? બે ભિન્ન જાતિના સજીવો પોતાનામાંથી નવો સજીવ બનાવે. બાળ સજીવ પિતૃથી કેવો દેખાય? ભિન્ન દેખાય. અને લિંગી પ્રજનન ભિન્નતાનું સૌથી મહત્વનું ઉદાહરણ છે. ખ્યાલ પડી ગયો તમને? ચલો અહીંયા સુધી યાદ રાખ્યું. એટલે પહેલા આપણે વ્યાખ્યા જોઈ છે સપુષ્પી વનસ્પતિ એટલે શું. તો કે જે વનસ્પતિ પોતાના જીવનકાળની અંદર પુષ્પનું નિર્માણ કરતી હોય આવી વનસ્પતિને આપણે શું નામ આપીએ છીએ? સપુષ્પી વનસ્પતિ. બરાબર. બીજો પ્રશ્ન મેં તમને કીધો લિંગી પ્રજનન એટલે શું? તો વ્યાખ્યા લખો. તમને વ્યાખ્યા ખ્યાલ છે? વ્યાખ્યા લખજો બધા. હવે ખબર પડી ગઈ. વ્યાખ્યા શું લખશું? ચલો વ્યાખ્યા લખીએ. બે ભિન્ન જાતિના કોષોનું જોડાણ થઈ. બે ભિન્ન જાતિના કોષોનું જોડાણ થઈ તેમાંથી નવો સજીવ ઉત્પન્ન થવાની ક્રિયાને લિંગી પ્રજનન કહે છે. કયા પ્રજનનની ચર્ચા કરવાની છે? લિંગી પ્રજનનની ચર્ચા કરવાની છે. બે ભિન્ન જાતિના સજીવોના કોષોનું જોડાણ થઈ નવા સજીવનું જો નિર્માણ થાય તો એમને કયું પ્રજનન કહેશું? લિંગી પ્રજનન કહેશું. ચલો લિંગી પ્રજનન માટે બીજો મુદ્દો શું લખશું? તો કે લિંગી પ્રજનન ભિન્નતા દર્શાવે છે. શું દર્શાવે? ભિન્નતા દર્શાવે છે. બરોબર યાદ રાખજો. લિંગી પ્રજનન ભિન્નતા માટે જવાબદાર છે. બરોબર, પૂછાયેલો પ્રશ્ન છે. અને ત્રીજો પોઈન્ટ શું લખશું? તો કે બાળ સજીવ પિતૃથી કેવું દેખાય છે? ભિન્ન દેખાય છે. બાળ સજીવ પિતૃથી શું દેખાય? ભિન્ન દેખાય છે. રેડી? ક્લિયર? વ્યાખ્યા. ચલો બીજો પોઈન્ટ પડજો. લિંગી પ્રજનન માટે જરૂરી કોષો જણાવો. ચલો લિંગી પ્રજનન માટે જરૂરી કોષ. ચલો લિંગી પ્રજનન માટે યાદ રાખજો નરકોષ અને માદાકોષ. કયા કોષની જરૂર પડે? નરકોષ અને માદાકોષ. ચલો નરકોષ એટલે શું થયો? શુક્રકોષ. શું થયો? શુક્રકોષ. વનસ્પતિમાં નરકોષ તરીકે શું લેવાની? પરાગરજ. શું લેવાની? પરાગરજ. અને માદાકોષ એટલે શું થયો? અંડકોષ. કયો કોષ થયો? અંડકોષ. ચલો બરોબર યાદ રાખજો નરકોષ અને માદાકોષ. બરાબર. ચલો બીજો પ્રશ્ન યાદ રાખજો. આ શોર્ટકટ પ્રશ્ન તમને કહું છું જે જરૂરી છે. ફલન એટલે શું? ફલન એટલે શું? ચલો ફલન એટલે શું? ફલન લિંગી પ્રજનનની ઘટનામાં જોવા મળે. નરકોષ અને નરકોષ અને માદાકોષના સંયુગ્મનથી એટલે જોડાણથી. બરાબર. નરકોષ અને માદાકોષના સંયુગ્મનથી જોડાણથી બનતી દ્વિકીય રચનાની ઘટનાને ફલન કહે છે. દ્વિકીય રચનાની ઘટનાને શું કહેવાય? ફલન કહેવાય છે. નરકોષ અને માદાકોષ એટલે શુક્રકોષ અને અંડકોષનું જ્યારે જોડાણ થાય ત્યારે કેવી રચના બને? દ્વિકીય. કેમ કે આ કોષ કેવા હોય છે? એકકીય. પરાગરજ લઈએ તો એકકીય એન અને અંડકોષ એકકીય એન. અહીંયા શું થાય છે? n+n નું જોડાણ થાય એટલે શું બને છે? 2n. શું બને છે? 2n. યુગ્મન જ. બરાબર. આ 2n શું બન્યું? યુગ્મન જ, જોડકું. ચલો રેડી?
હવે આપણે સપુષ્પી વનસ્પતિની પણ ખબર પડી ગઈ, લિંગી પ્રજનનનો પણ ખ્યાલ પડી ગયો। સપુષ્પી વનસ્પતિમાં પુષ્પ હાજર થવું અને પુષ્પની અંદર નરકોષ ને માદા કોષનું જોડાણ થઈ લિંગી પ્રજનન થવું। એટલે હવે શું ભણશું? સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન। ચલો, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન માટે સૌથી પહેલા વાત કરીએ પુષ્પની, બરાબર। સૌથી પહેલા કોની વાત કરીએ? પુષ્પની। પુષ્પ શું છે એમની ચર્ચા કરીએ, બરાબર। પુષ્પની ચર્ચા કરીએ તો જ તમને ખ્યાલ પડશે। ચલો, પુષ્પ માટે એક મુદ્દો બરાબર યાદ રાખજો। પુષ્પ એ આવૃત બીજધારી વનસ્પતિનું લિંગી પ્રજનન અંગ છે। ચલો, પુષ્પ આવૃત બીજધારી વનસ્પતિનું લિંગી પ્રજનન અંગ છે, બરાબર। આવૃત બીજધારી વનસ્પતિમાં પુષ્પ છે ને વનસ્પતિનું લિંગી પ્રજનન અંગ છે। હવે પુષ્પનું નિર્માણ કેવી રીતે થાય? પુષ્પનું નિર્માણ કેવી રીતે થાય? તો કે વનસ્પતિ પર સૌ પ્રથમ પુષ્પ વિન્યાસનું નિર્માણ થાય છે। વનસ્પતિ પર કોનું નિર્માણ થાય? પુષ્પ વિન્યાસનું। ચલો, યાદ કરો, પુષ્પ વિન્યાસ એટલે શું? તો કે અક્ષ કે શાખાઓ પર પુષ્પોની ગોઠવણીને શું કહેવાય મિત્રો? પુષ્પ વિન્યાસ। તો વનસ્પતિ પર પુષ્પ વિન્યાસનું નિર્માણ થાય છે, તેમાંથી પુષ્પનો ઉદ્ભવ થાય છે। તેમાંથી કોનો ઉદ્ભવ થાય છે? પુષ્પનો ઉદ્ભવ થાય છે। પુષ્પ વનસ્પતિનું કેવું પ્રજનન છે? લિંગી પ્રજનન અંગ છે। પુષ્પ વગર વનસ્પતિમાં લિંગી પ્રજનન શક્ય છે નહીં। પાઠ્યપુસ્તકમાં દર્શાવ્યું કે પુષ્પના ઉપયોગો શું હોય? પુષ્પના ઉપયોગો શું હોય? તો કે અતિ પ્રાચીન કાળથી પુષ્પના ઉપયોગો થાય છે। અતિ પ્રાચીન કાળથી પુષ્પના ઉપયોગ કેવી રીતે? તો કે દુઃખ વ્યક્ત કરવા માટે પુષ્પનો ઉપયોગ થાય, બરાબર। શોક વ્યક્ત કરવા માટે પુષ્પનો ઉપયોગ થાય, સ્નેહ વ્યક્ત કરવા માટે પુષ્પનો ઉપયોગ થાય। તો દરેક અલગ અલગ બાબતોમાં પુષ્પનો ઉપયોગ થાય, પણ ખરેખર પુષ્પનો ઉપયોગ કેમાં થાય છે? વનસ્પતિના લિંગી પ્રજનનમાં। દુઃખ, શોક, ભય, લાગણી, સ્નેહ, પ્રેમ આ બધી તો કે વ્યક્ત કરવા માટે પુષ્પનો ઉપયોગ થાય છે બધી જગ્યાએ, પણ ખરેખર પુષ્પ શું છે? વનસ્પતિનું લિંગી પ્રજનન અંગ। એમનો મુખ્ય ઉપયોગ શું છે? વનસ્પતિનું લિંગી પ્રજનન। પુષ્પ ના હોય તો વનસ્પતિમાં પ્રજનન થતું નથી, અને પ્રજનન નહીં થાય તો વનસ્પતિમાં ફળ કે બીજ બનતું નથી। એટલે બરોબર યાદ રાખજો કે પુષ્પ છે ને વનસ્પતિનું લિંગી પ્રજનન અંગ છે। પુષ્પ શું છે? વનસ્પતિનું લિંગી પ્રજનન અંગ છે। ચલો, હવે તમારે વ્યાખ્યા પહેલા લખવાની સપુષ્પી વનસ્પતિ એટલે શું, પછી લખવાનું લિંગી પ્રજનન એટલે શું, લિંગી પ્રજનનમાં જ ફલન લખવાનું। અહીંયાથી તમારે પ્રશ્ન પાડવાનો છે કે લાક્ષણિક પુષ્પ એટલે શું? આકૃતિ દોરીને તેમના ભાગ સમજાવો, બરાબર। ચલો, હું તમને ફરીથી આખો પ્રશ્ન કરાવું છું। આ આપણો થિયરીનો પહેલો પ્રશ્ન છે જે તમને આ પાઠમાંથી પૂછાશે। એટલે પ્રશ્ન પાડજો, ક્વેશ્ચન લખજો સેટ નોટની અંદર। લાક્ષણિક પુષ્પ એટલે શું? પુષ્પની આકૃતિ દોરી। લાક્ષણિક પુષ્પ એટલે શું? પુષ્પની આકૃતિ દોરી તેના ભાગો જણાવો અથવા તો ભાગો સમજાવો। ચલો, આવો પહેલો પ્રશ્ન પડજો, લાક્ષણિક પુષ્પ એટલે શું? ચલો, વ્યાખ્યા લખું છું। પુષ્પ એ વનસ્પતિનું લિંગી પ્રજનન અંગ છે। પુષ્પ એ વનસ્પતિનું લિંગી પ્રજનન અંગ છે। બીજો મુદ્દો, વનસ્પતિના પુષ્પ વિન્યાસમાંથી
पुष्प विन्यासमांथी लाक्षणिक पुष्पनो उद्भव थाय छे। लाक्षणिक पुष्पनो उद्भव थाय छे। चलो लाक्षणिक पुष्पनी आकृतिनी चर्चा करिए। लाक्षणिक पुष्पनी आकृति, चलो आकृति तमने ख्याल छे पण आपणे फरीथी एकवार आकृति छे ने एमने ड्रो करशुं એટલે તમને શું પુષ્પની આકૃતિ વિશે આઈડિયા આવે। તમે પરિચિત છો બરાબર પુષ્પની આકૃતિથી કે સ્ત્રી કેસર છે, પુકેસર છે, બધા ભાગ આપણે દોરવાના છે। ચલો લાક્ષણિક પુષ્પનો સૌથી અંદરનો ભાગ કયો દોરવાનો છે? સ્ત્રી કેસર। ચલો બરોબર જો આકૃતિ કેમ દોરવી। चलो आ भाग दोर्यो छे मैं स्त्री केसरनो। लाक्षणिक पुष्पनो सौथी अंदरनो भाग कयो दर्शावुं? स्त्री केसर। ख्याल छे ने तमने बधाने? हाँ। स्त्री केसरनी गोठवणी कोना उपर थाय? पुष्पासन उपर। जो जे दोरीए छे ने लखवानुं छे। स्त्री केसरनी गोठवणी कोना उपर थाय? पुष्पासन उपर। एटले आ छे ने आपणुं पुष्पासन। स्त्री केसरनी गोठवणी थाय छे पुष्पासन उपर। आ पुष्पासन। पुष्पासन कोनी साथे जोड़ायेलुं छे? पुष्पदंड साथे। पुष्पासन कोनी साथे जोड़ायेलुं छे? पुष्पदंड साथे। एटले आ आपणो पुष्पदंड। चलो हवे स्त्री केसर पछीनो भाग कयो दर्शाववानो? पुकेसर। चलो स्त्री केसर पछीनो भाग छे पुकेसर। चलो बने बाजू पुकेसरनी चर्चा करिए। आ दर्शाव्या छे आपणे पुकेसर। सौथी पहेलो भाग में कयो दर्शाव्यो? अंदरनो स्त्री केसर। जो क्रम याद राखजो। अंदरनो भाग कयो दर्शाव्यो? स्त्री केसर। बहारनो भाग कयो दर्शाव्यो? पुकेसर। चलो एमनाथी बहार शुं दर्शावुं? दलपत्र। शुं दर्शावुं? दलपत्र। चलो आ छे ने दलपत्र। आ दर्शाव्या छे दलपत्र। आ शुं दर्शाव्या? दलपत्र। दलपत्र पछीनो भाग कयो दर्शावुं? वज्रपत्र। चलो आ दर्शावुं छुं वज्रपत्र। जो बरोबर याद राखजो अंदरथी बहार तरफ आव्या छीए। तमने वारंवार एमसीक्यू में प्रश्न पूछाय छे अंदरथी बहार तरफ जईए तो केवी रीते भाग पड़े। सौथी अंदरनो भाग शुं दर्शाव्यो? स्त्री केसर। એટલે આમને શું નામ આપું? સ્ત્રી કેસર। ચલો પછી સ્ત્રી કેસરથી બહારનો ભાગ કયો દર્શાવ્યો? પુકેસર। આમને શું નામ આપું? પુકેસર। એમનાથી બહારનો ભાગ કયો દર્શાવ્યો છે? દલપત્ર। શું નામ આપું? દલપત્ર। અને એમનાથી બહારનો ભાગ કયો દર્શાવ્યો છે? વજ્રપત્ર। ચલો તમને એમસીક્યુમાં પ્રશ્ન આવશે કે પુષ્પીય ચક્રના 4 ભાગોની ગોઠવણી અંદરથી બહાર તરફ કરો તો સ્ત્રી કેસર, પુકેસર, દલપત્ર, વજ્રપત્ર। પુષ્પીય ચક્રની ગોઠવણી બહારથી અંદર તરફ કરો। વજ્રપત્ર, દલપત્ર, પુકેસર, સ્ત્રી કેસર। રેડી? ચલો અહીંયા શું દર્શાવું? પુષ્પાસન। શું દર્શાવું? પુષ્પાસન। અને આ શું દર્શાવું? પુષ્પદંડ। કેવી આકૃતિ થાય? લાક્ષણિક પુષ્પની। કેવી આકૃતિ થાય? લાક્ષણિક પુષ્પ। ચલો બરોબર આકૃતિ જોજો। આકૃતિ આમ જ દોરવાની તમારે બરોબર। ચલો હવે હું લખું છું પુષ્પના 4 ભાગો હોય છે। પુષ્પમાં કેટલા ભાગ હોય છે? 4 ભાગો હોય છે। પુષ્પમાં 4 ભાગ હોય છે। चलो अंदर थी बाहर तरफ जाए स्त्री केसर। पहलो भाग स्त्री केसर। बीजो याद करो कयो छे? पुकेसर। पुकेसर। चलो त्रीजो भाग कयो छे? दलपत्र। चौथो भाग कयो छे? वज्रपत्र। 4 मुख्य भाग। 4 शुं छे? मुख्य भाग। आ उपरांत एमनी अंदर शुं जोवा मळे? पुष्पासन अने पुष्पदंड। एमनो उल्लेख ना करो तो पण चालशे। पुष्पना 4 मुख्य भाग छे। 4 मुख्य भागमां अंदरथी बहार तरफ जईए तो स्त्री केसर, पुकेसर, दलपत्र अने वज्रपत्र। तमने કેટલા દેખાય આકૃતિમાં? 1 દેખાય, 2 દેખાય, 2 કરતા વધારે દેખાય, કેટલા દેખાય? 2 કરતા વધારે દેખાય ને। એક એ હોઈ શકે
એક કરતાં વધારે હોઈ શકે। ચલો, જો સ્ત્રી કેસરની સંખ્યા ઘણી બધી હોય અને બધા સ્ત્રી કેસર ભેગા થતા હોય તો જો ઘણા બધા સ્ત્રી કેસર હોય તો સ્ત્રી કેસર જોડાઈને શું બનાવે? સ્ત્રી કેસર ચક્ર। શું બનાવે? સ્ત્રી કેસર ચક્ર। પુકેસરની ગોઠવણી થઈને આપણે એવો શબ્દ વાપર્યો, સ્ત્રી કેસર ગોઠવાઈને, બરાબર? પુકેસર ગોઠવાઈને શું બનાવે? પુકેસર ચક્ર। શું બનાવે? પુકેસર ચક્ર। દલપત્ર ગોઠવાઈને શું બનાવે? દલપત્ર ચક્ર, અથવા તો એમને કહેવાનું દલ ચક્ર। શું બનાવે? દલ ચક્ર। દલપત્રો બધા ગોઠવાઈ જાય તો દલપત્રોની ગોઠવણી થઈ અને થાય છે દલ ચક્ર। કેવી ગોઠવણી છે? 11માં ભણી ગયા। વજ્રપત્ર ગોઠવાઈને શું બનાવે? વજ્ર ચક્ર। શું બનાવે? વજ્ર ચક્ર, બરાબર? તો સ્ત્રી કેસર ગોઠવાઈને સ્ત્રી કેસર ચક્ર બનાવે, પુકેસર ગોઠવાઈને પુકેસર ચક્ર બનાવે, દલપત્ર ગોઠવાઈને દલ ચક્ર બનાવે અને વજ્રપત્ર ગોઠવાઈને વજ્ર ચક્ર બનાવે। તો હવે હું તમને એવો પ્રશ્ન પૂછું કે હું બહારથી પુષ્પમાં અંદર તરફ જાઉં તો કયા કયા ભાગો જોઈ શકાય? સાચો ક્રમ કયો? તો શું લખવાનું? વજ્ર ચક્ર, પછી દલ ચક્ર, પછી પુકેસર ચક્ર અને પછી સ્ત્રી કેસર ચક્ર। આપણે કોઈ ઉલટો પ્રશ્ન પૂછે કે અંદરથી બહાર તરફ આવીએ તો કયા ભાગ હોય? સ્ત્રી કેસર ચક્ર, પુકેસર ચક્ર, દલ ચક્ર અને વજ્ર ચક્ર, બરાબર? તો આમ પણ જઈ શકાય, કોઈ પણ રીતે તમને અલગ અલગ રીતે પ્રશ્ન પૂછે। ચલો, સ્ત્રી કેસર ચક્ર અને પુકેસર ચક્ર કેવા ભાગ છે? ફળદ્રુપ ભાગ। કેવા ભાગ છે? ફળદ્રુપ ભાગ, મુખ્ય અને ફળદ્રુપ ભાગ। જ્યારે દલ ચક્ર અને વજ્ર ચક્ર કેવા ભાગ છે? વંધ્ય ભાગ। કેવા ભાગ છે? વંધ્ય ભાગ। એ પ્રજનન કરતા નથી, આ બંને પ્રજનન કરે એટલે એમને ફળદ્રુપ ભાગ કીધા। ફળદ્રુપ ભાગ અને મુખ્ય ભાગ છે। કેવા ભાગ છે? મુખ્ય ભાગ છે। જ્યારે દલ ચક્ર અને વજ્ર ચક્ર વંધ્ય ભાગ છે અને સહાયક ભાગ છે। પુષ્પને પ્રજનનમાં મદદ કરેલે સહાયક ભાગ છે। એટલે એમસીક્યુ આવશે, પુષ્પના સહાયક ચક્રો કયા? દલ ચક્ર અને વજ્ર ચક્ર। પુષ્પના ફળદ્રુપ ચક્રો કયા? સ્ત્રી કેસર ચક્ર અને પુકેસર ચક્ર। તો તમારે ચારેય ભાગ યાદ રાખવાના, બરાબર? તમને પ્રશ્ન પૂછાઈ શકે। નીચે ક્રમ પણ યાદ રાખવાનો, બહારથી અંદર તરફ જઈએ કે અંદરથી બહાર તરફ આવીએ તો આ ક્રમ છે ને બરોબર યાદ રાખવાનો। જો આપણે અંદરથી બહાર તરફ આવીએ તો કયા કયા ભાગ યાદ રાખવાના છે? સ્ત્રી કેસર ચક્ર, પછી પુકેસર ચક્ર, પછી દલ ચક્ર અને પછી વજ્ર ચક્ર। બહારથી અંદર તરફ પ્રશ્ન આવે તો પહેલા વજ્ર ચક્ર, પછી દલ ચક્ર, પછી પુકેસર ચક્ર અને પછી સ્ત્રી કેસર ચક્ર। તો આજનો પહેલો પ્રશ્ન તમારે લખવાનો થિયરીમાં, લાક્ષણિક પુષ્પ એટલે શું? પુષ્પની આકૃતિ દોરી તેમના ભાગો સમજાવો, બરાબર? શું લખવાનું? પુષ્પ એ વનસ્પતિનું લિંગી પ્રજનન અંગ છે। પુષ્પ વિન્યાસમાંથી લાક્ષણિક પુષ્પનું નિર્માણ થાય છે। પછી એમની આકૃતિ દોરવાની, આકૃતિમાં સ્ત્રી કેસર દર્શાવવાનું, પુકેસર, દલ ચક્ર, વજ્ર ચક્ર, પુષ્પાસન ને પુષ્પદન। પછી શું લખવાનું? પુષ્પમાં મુખ્ય 4 ભાગ છે, સ્ત્રી કેસર, પુકેસર, દલપત્ર અને વજ્રપત્ર। પછી લખવાનું સ્ત્રી કેસર ગોઠવાઈને સ્ત્રી કેસર ચક્ર બનાવે છે, પુકેસર ગોઠવાઈને પુકેસર ચક્ર બનાવે છે, દલપત્ર ગોઠવાઈને દલ ચક્ર બનાવે છે, વજ્રપત્ર ગોઠવાઈને વજ્ર ચક્ર બનાવે છે। પછી લખવાનું સ્ત્રી કેસર ચક્ર અને પુકેસર ચક્ર પુષ્પના ફળદ્રુપ અને મુખ્ય ભાગ છે, જ્યારે દલ ચક્ર અને વજ્ર ચક્ર પુષ્પના વંધ્ય અને સહાયક ભાગ છે। છેલ્લે એમનો ક્રમ દર્શાવી દેવાનો। રેડી? ખ્યાલ પડી ગયો? તો તમારે આજે નાના નાના 3 પ્રશ્ન લખવાના। સપુષ્પી વનસ્પતિ એટલે શું, લિંગી પ્રજનન એટલે શું, એમાં ફલન પણ દર્શાવી દેવાનું, અને છેલ્લો પ્રશ્ન
લાક્ષણિક પુષ્પની આકૃતિ સાથે એમના ભાગો. હવે આવતા લેક્ચરની અંદર આપણે સ્ત્રીકેસર ને પુંકેસરની વિસ્તૃત ચર્ચા કરીએ કે પુંકેસર કેવું હોય, એમની સંખ્યા કેટલી હોય, તો શું કહેવાનું, ઉદાહરણોની વાત કરીએ, સ્ત્રીકેસર ચક્રની ચર્ચા કરીએ. જો આ પાઠ એવો છે તમને એક પ્રશ્ન આવડશે ને તો જ બીજો પ્રશ્ન આવડશે. તમને પુંકેસર ખબર પડશે, પછી સ્ત્રીકેસર ખબર પડશે ને તો જ બેયનું ફલન ખબર પડશે, અને બેયનું ફલન ખબર પડશે તો જ બીજ અને ફળ કેમ બને એમની ચર્ચા ખબર પડશે. એટલે બરોબર પહેલેથી જ બધા લેક્ચરો એટેન્ડ કરવાના, વ્યવસ્થિત રીતે તમે આજે આ સેટ નોટની અંદર ઉતારી લેજો. આવતા લેક્ચરની અંદર આપણે ફરીથી પુંકેસર અને સ્ત્રીકેસરની ચર્ચા કરશું. ઓકે.